નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના જળસ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા 3 વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સીડબોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં, કોટેશ્વરના પહાડી વિસ્તારોમાં સીડબોલ રોપણનો કાર્યક્રમ યોજાયા બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ લોકભાગીદારી થકી સીડબોલ અભિયાન જન જન સુધી આગળ વધી રહ્યું છે. આજે દાંતીવાડા તાલુકાના રાણોલ નજીક આવેલ રાણીટુક તેમજ જેસોર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા માટે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર પરિવાર દ્વારા સીડબોલ વાવેતર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટર સ્ટાફ, બનાસ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા પ્રકૃતિ જતનમાં પોતાની લોકભાગીદારી નોંધાવી હતી. આ કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી, બનાસ ડેરી એમડી સંગ્રામસિંહ ચૌધરી, બ્રિગેડિયર વિનોદકુમાર બાજિયા તેમજ મેડિકલ કોલેજના ડોક્ટર સ્ટાફ અને સૈનિક સ્કૂલના ડાયરેક્ટર, શિક્ષકો સહિત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. મારું નામ રિદ્ધિ મોરઝારિયા છે. હું બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું. આજે અમે બનાસ મેડિકલ કોલેજના છાત્રોએ અહીં રાણીટુક પર્વત પર આવીને સીડબોલ પ્લાન્ટેશન કર્યું છે. આ સીડબોલ પ્લાન્ટેશન થકી પ્રકૃતિનું જતન થશે અને પર્વતો વધારે હરિયાળા થશે તેમજ વધારે વરસાદ આવશે. આપણા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટેનું જે આહવાન કર્યું હતું, સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે, જળ સંચય માટે, તળાવો બનાવવા માટેનું અભિયાન હાથ ધરેલું છે બનાસ ડેરીના માધ્યમથી. અને બનાસકાંઠા જિલ્લાને અને પર્વતોને હરિયાળા બનાવવા માટે દર વર્ષે 1 કરોડ પ્લાન્ટેશન અને 1 કરોડ જેટલા સીડબોલનું પ્લાન્ટેશન પર્વતોમાં બનાસની આખી ટીમ જઈને જે પ્લાન્ટેશન કરી રહી છે, એના ભાગરૂપે આજે બનાસ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો સાથે રહી અને અંદાજે 500 જણા લોકોએ અહીંયા આજે રાણીટુક પર્વત ઉપર ચડીને સીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે, જેમાં બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી સાહેબ, ઈડી બાજિયા સાહેબ અને તમામ ફેકલ્ટી સાથે સીડબોલનું 15,000થી વધારે સીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે. અને પર્વતોને હરિયાળા બનાવવા માટેનો જે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો જે સંકલ્પ છે, એના ભાગરૂપે આખી ટીમ, બનાસ ટીમ પ્લાન્ટેશન કરી અને બનાસને હરિયાળો બનાવવા માટેનો એક આ પ્રયાસ કરેલ છે. અને આ ચોથા વર્ષમાં જે સંકલ્પ છે શંકરભાઈ સાહેબનો, એને સાકાર કરવા માટે આખી બનાસ ટીમ એમાં કામે લાગી ગઈ છે. મારું નામ પંચાલ પ્રગતિ લલિતભાઈ છે. હું બનાસ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની છું. આજે અમે સૌ બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને સૈનિક સ્કૂલ જેસોર પર્વત ઉપર વૃક્ષોનું પ્રત્યારોપણ કરવા માટે આવ્યા છે, જેથી આ વિસ્તાર હરિયાળો બને અને પ્રકૃતિનું જતન થાય.